હું સરકારના સમર્થનમાં છું, પણ જમીન આપવાના સમર્થનમાં નથી. હું સ્વામિનારાયણ ગુરુકુળના સમર્થનમાં નથી. હું કોઈ પણ સરકાર જીઆઈડીસી આપે તો જીઆઈડીસી ઝોન મંજૂર કરવામાં મારી પોતાની ભલામણ છે. આ ગામને એક સારો બ્રિજ બને, પછી સારો રસ્તો બને અને સારી જીઆઈડીસી આવે. મારા ગામના યુવાનો, આજુબાજુના વિધાનસભા ક્ષેત્રના તમામ યુવાનોને રોજગારી મળે તો રોજગારીના ક્ષેત્રમાં હું તમને બહુ સાચું કહું, બે જીઆઈડીસી માટે મંજૂર કરાય છે. જીઆઈડીસી આપણા કાંડવાડીમાં જ મંજૂર થઈ છે, એ જગ્યામાં જ મંજૂર થઈ છે. સરકારને પણ અંધારામાં રાખી છે. આણંદ જિલ્લાના કહાનવાડી ગામની 237 વીઘા સરકારી જમીન રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુળને ફાળવવાના વિરોધમાં કહાનવાડી ગ્રામ પંચાયત ખાતે મળેલી ગ્રામ સભામાં હવે નવો વળાંક આવ્યો છે, જેમાં ભાજપ અગ્રણીએ એવો આક્ષેપ કર્યો છે કે સાંસદે તેમને અંધારામાં રાખીને જમીન અંગે ભલામણ કરી હતી, ત્યારે સ્વામીના પુતળાનું દહન કરીને વિરોધ પણ કરવામાં આવ્યો હતો. આ જ અંગે વિસ્તારે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. કહાનવાડી ગામની 237 વીઘા સરકારી જમીન સ્વામિનારાયણ ગુરુકુળને ફાળવી દેવાના વિરોધમાં કહાનવાડી ખાતે ગ્રામસભા યોજાઈ હતી. આ સભામાં કોઈ સરકારી અધિકારી હાજર રહ્યા ન હતા. આ ગ્રામસભામાં આંકલાવ વિધાનસભાના ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા ભાજપ અગ્રણી ગુલાબસિંહ પઢિયારે સાંસદ મિતેશ પટેલ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે કહાનવાડી ગામની જમીન સ્વામિનારાયણ ગુરુકુળને આપવા માટે સાંસદ મિતેશ પટેલે મને અંધારામાં રાખીને ભલામણ કરી હતી. આ જમીન સ્વામિનારાયણ ગુરુકુળને આપવા સામે તેમનો વિરોધ પણ કર્યો હતો અને આ જમીન પર જીઆઈડીસી બનાવવા માટે તેમણે ભલામણ પણ કરી હતી. સાંભળો ગુલાબસિંહ પઢિયારે શું કહ્યું. હું સરકારના સમર્થનમાં છું, પણ જમીન આપવાના સમર્થનમાં નથી. હું સ્વામિનારાયણ ગુરુકુળના સમર્થનમાં નથી. હું કોઈ પણ સરકાર જીઆઈડીસી આપે તો જીઆઈડીસી ઝોન મંજૂર કરવામાં મારી પોતાની ભલામણ છે. આ ગામને એક સારો બ્રિજ બને, પછી સારો રસ્તો બને અને સારી જીઆઈડીસી આવે. મારા ગામના યુવાનો, આજુબાજુના વિધાનસભા ક્ષેત્રના તમામ યુવાનોને રોજગારી મળે તો રોજગારીના ક્ષેત્રમાં હું તમને બહુ સાચું કહું, બે જીઆઈડીસી માટે મંજૂર કરાય છે. જીઆઈડીસી આપણા કાંડવાડીમાં જ મંજૂર થઈ છે, એ જગ્યામાં જ મંજૂર થઈ છે. સરકારને પણ અંધારામાં રાખી છે. અમે સીએમ સાહેબ સાથે પણ વાત કરી છે, પાર્લામેન્ટરી બોર્ડમાં પણ આ વાત કરી છે. પણ સંસદ સભ્યનું મારા પ્રત્યેનું થોડુંક ઓરમાયું વર્તન છે એવું મને ચોખ્ખું લાગી ગયું છે અને એમણે આટલા માટે મને અંધારામાં રાખીને જવાબો કરેલા છે, આ ભલામણ કરેલી છે. અને એ ભલામણને વખોડું છું તમારા બધાની જાહેરમાં, સાક્ષીમાં, કે આવી ભલામણ અમને પૂછ્યા સિવાય ના કરવી. અને સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુકુળના એ સ્વામીઓ મને મળવા આવેલા, એ બિલકુલ સાચી વાત છે. પણ ત્યાર પછીના 3 વર્ષ ગયા છે અને 3 વર્ષમાં એક પણ વખત ટેલિફોનિક ચર્ચા નથી થઈ, કોઈ લેખિત વાત નથી થઈ, અથવા તો મને અધિકારીઓ સાથે મેળાવે ને કે ભાઈ તમારી જમીન આટલી મોટી છે અને ગુરુકુળ બનાવવા માંગીએ છીએ તો અમને ભલામણ કરો અથવા લેખિત આપો અથવા ફોનથી ટેલિફોનિકથી વાત કરો. એક પણ વખત વાત નથી કરી. તો એમની પણ કોઈ મિલી ભગત તો હશે એવું નક્કી છે. અને એવું ના હોય ને ચોખ્ખો નથી, એમને ખરેખર અને અમને ગળે રૂપવારીઓ નહીં થતો હતો. આ સરકારની જગ્યા છે, મહેરબાની કરીને બધા એટલું સમજી લે કે આપણી સાતબારની જગ્યા આપણે વેચવા છીએ ને તો આપણે કોઈ પૂછતા નથી. આ સરકારની જગ્યા છે, સરકારી પડતર છે. આ સરકારે કાર્યક્રમ કર્યો છે. ગુલાબસિંહ પઢિયાર કે ગુલાબસિંહ પઢિયારના કુટુંબે કે એના સહયોગી આ કાર્યક્રમ કરેલો નથી. મહેરબાની કરીને એના ધ્યાન રાખે. અને આ સરકારની જમીન કોઈ પણ સંજોગોમાં નહીં જવા દેવામાં મારી પોતાની ભૂમિકા છે, મારું પોતાનું લોહી રેડા છે, તો રેડવા તૈયાર છું. પણ હું સરકારના સમર્થનમાં નથી, આ સ્પષ્ટ કરે. હું મારા ગામના સમર્થનમાં છું. મારા ગામે મને મોટો કર્યો છે અને મારા ગામે મને નેતૃત્વ આપ્યું છે. મારા ગામે મારી પર વિશ્વાસ કર્યો છે, મને જવાબદારી આપી છે, તો હું જવાબદારીમાં વિશ્વાસઘાત નહીં કરું. એના બધા જ ગ્રામજનો મારી પર ભરોસો રાખે. મને પોતાને અંધારામાં રાખીને સંસદ સભ્યશ્રીએ આ ભલામણ કરેલી છે. હું તમને સ્પષ્ટ જણાવું છું, મીડિયા લોકોને પણ જણાવું છું કે ફરી બોલું છું કે સંસદ સભ્યશ્રીએ મને કોઈ પણ પ્રકારની વિશ્વાસમાં લીધા સિવાય ભલામણ પત્ર એમણે લખેલો છે. બાકી મારા કોરા લેટર પેડ એમની ઓફિસમાં, મારી જિલ્લા પંચાયતમાં, મારી ઓફિસમાં હોય છે જ. એમણે ખાલી ભલામણ મારા લેટર પેડ લખ્યું છે તો હું સ્વીકાર, પણ મને જણાવ્યું સુદ્ધા નથી. આટલો મોટો નિર્ણય લેવાનો હોય, હું ભારતીય જનતા પાર્ટીનો વિધાનસભા જિલ્લા પંચાયત જીતેલો ઉમેદવાર છું અને મને અંધારામાં રાખે એ ક્યારે હું પણ ના સાંકી લઉં. એટલે મહેરબાની કરીને મારા ગ્રામજનોને નમ્ર વિનંતી કરું છું કે આ બાબતમાં થોડી કાળજી રાખે, કોઈના પર ખોટું આડ ના ચડાવે. આ જમીનના સોદામાં, મુદ્દામાં, વેચાણમાં કે એમાં ક્યાંય મારી કોઈ પ્રક્રિયા કે મારી ભૂમિકા નથી. હું તમને બીજો એક મુદ્દો કહું, આપણા ગામની સેવા સહકારી મંડળી જે ચાલે છે ને, ત્યારે આ અંગે સ્થાનિક મનુભાઈ પઢિયાર શું બોલ્યા તે સાંભળો. મનુભાઈ ભૂપતસિંહ પઢિયાર. મનુભાઈ, આજે ગ્રામસભા યોજીથી શું નિર્ણય લેવામાં આવે છે અને શું હકીકત છે? આજે જે ગ્રામસભા યોજાઈ
તે જે સરકારશ્રીનો એક હુકમ થયેલ છે રાજકોટ ગુરુકુળને 237 વીઘા જમીન સ્વામીનું નામ શું છે? ત્યાગવલ્લભ સ્વામી, જે અત્યારે સોશિયલ મીડિયામાં બહુ ચર્ચિત છે. 1992થી ત્યાગવલ્લભ સ્વામી રાજકોટમાં પણ એમણે આ રીતની એક જગ્યા ઘણી જગ્યાએ લીધી છે. એ સ્વામીને અહીંયા જમીન ફાળવવામાં આવેલ છે અને એના માટે અમારું ગામ સખત વિરોધ નોંધાવવા માટે આજે સમગ્ર ગામ 7 થી 8 હજારની પબ્લિક સાથે ગામ સભા કરેલ છે. અમે જિલ્લાથી મોડીને તાલુકાના તમામ અધિકારી સાહેબોને વિનંતી કરતું આવેદનપત્ર અને આમંત્રણ આપેલ, પણ આજે કોઈ આવેલ નથી. એટલે ગામનું અધ્યક્ષ સ્થાન અમારા ગામના વડીલને આપી ગામ સભાનું કામ શરૂ કરેલ, જેમાં અમે જે આ ઠરાવ થયેલ છે એને પખોડીએ છીએ, એનો સખત વિરોધ કરીએ છીએ અને એ ઠરાવ રદ કરવા સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ. બીજો એક ઠરાવ એવો કર્યો કે જે ઠરાવમાં જે મહેસૂલ ભરવા માટેનો કાગળ આવેલ છે એ તલાટી અને વહીવટદારશ્રીએ એ મહેસૂલ નહીં લેવા માટે આજની ગ્રામસભાએ સર્વાનુમતે ઠરાવ કરેલ છે. અચ્છા, આપ જે ભૂમિકા કોની છે જમીન સંપાદન પાછળ? જમીન સંપાદન પાછળ અહીંયા હાલમાં સાંસદ સભ્ય અત્યારે તો એવું કહે છે કે બકાભાઈના ભલામણ પત્રથી થયેલ છે, તો અમે એમને પણ વિનંતી કરીએ છીએ કે અમારા ગામ માટે હવે ભલામણ પત્ર લખે. એમણે કદાચ 4-5 જણને કહેવાથી આ કર્યું હશે, પણ હવે એમને તપાસ કરાવવી જોઈએ કે ગામની પરિસ્થિતિ શું છે. અને જ્યારે પૂરગ્રસ્ત ગામ હોય અને અમારું આશ્રય સ્થાન પીડિતોનું એ જ હોય અને આ ભલામણ કરતાં પહેલાં એમણે વિચારવું જોઈએ. અત્યાર સુધી ઘણા સંસદ સભ્યો થયા, કોઈએ આ રીતનો 237 વીઘાની ભલામણ કરી હોય એવું આજ દિન સુધી જાણવા મળેલ નથી. તો એમણે આ ભલામણ પત્ર પરત સ્વીકારી અને અમારા ગામના સમર્થનમાં ભલામણ કરી મુખ્યમંત્રી સાહેબને વિનંતી કરતી ભલામણ કરવો જોઈએ અને તપાસવું જોઈએ કે ખરેખર ગામની પરિસ્થિતિ શું છે. અચ્છા, કેટલો આક્રોશ છે? એટલો બધો આક્રોશ તો તમે બધા મીડિયાવાળાએ જોયું. ત્યાગવલ્લભ સ્વામીનું પુત્રાનું દહન પણ કરવામાં આવ્યું અને આખું બહેનો અને બધાનો એક જ સૂર છે, જીવ આપીશું પણ જમીન નહીં. ગ્રામ પંચાયતમાં રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુળનું જમીનનું મહેસૂલ નહીં સ્વીકારવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો અને આ ઠરાવની નકલ સાથે મામલતદાર આંકલાઓને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. તેમજ ગ્રામ પંચાયતની બહાર સ્વામીના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે આ મામલે આગળ શું થશે તે જોવાનું રહ્યું. દેશ, દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.